સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિ મહામુદ્રા શ્રી અબજી બાપા શ્રીની છતેડી બળદિયા આયોજિત આજની આપણી આ દિવ્ય સત્સંગ સભા, એમાં જોડાયેલ સૌ મુક્તોને મારા દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ. આપણે અત્યાર સુધી જુદા જુદા વચનામૃતો લીધા હતા અને હમણાં કેટલાક વખતથી પ્રથમનું 78મું વચનામૃત ચાલે છે અને એમાંના પહેલાં 15 પ્રશ્નો આપણે લીધા હતા. તો ત્યાંથી આગળ જરા વધવું છે. આજે 16મો પ્રશ્ન ભગવદાનંદ સ્વામીનો, અને આજે મુખ્યત્વે એમાં એ પ્રશ્નમાં પણ ભગવાનના મહિમાની વાત આવે છે. તો એ મહિમા ઉપર આજે આપણે વાત કરવી છે. ભગવદાન સ્વામીએ પૂછ્યું કે જેવી પાસે બેઠે પાસે રહે ભગવાનની જેવી બીક રહે છે, તેવી છેટે જઈએ તો પણ ભગવાનની બીક રહે તે કેમ સમજીએ તો રહે. પાસે રહે ભગવાનની બીક રહે છે, જાણપણું રહે છે, આસ્તિક બુદ્ધિ રહે છે, નિશ્ચય રહે છે કે ભગવાન છે, એમની આજ્ઞાના લોપાએ ભગવાન જાણે છે. તો એવી ને એવી આસ્તિક બુદ્ધિ, એવો ને એવો નિશ્ચય, એવી ને એવી જે ઉપાસનાનું જાણપણું એ છેટે જઈએ તો પણ રહે, તો એવી કઈ સમજણે કરીને રહે. આવો પ્રશ્ન ભગવદાન સ્વામીનો છે. એટલે મહારાજે કીધું કે જેવી પાસે રહે બીક રહે છે, તેવી છેટે જઈએ તો પણ રહે જો ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણે. તો મહારાજે મહિમા સમજવાની વાત કરી. મહારાજ કે ભગવાનનું મહિમા એમ સમજવો, તે મહાત્મ્ય એમ સમજવું, જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તેની ઈચ્છાએ કરીને અનંત કોટી ભગવાન બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. જો મહારાજે ઘણા વચનામૃતોમાં મહારાજે અક્ષરાતીત પોતાને કીધા છે. મધના 31મા વચનામૃતમાં મહારાજે અક્ષરાતીત, સર્વે કારણના પણ કારણને અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તે પુરુષ રૂપે કરીને માયાને વિશે વીર્યને ધરે છે. પરમ પૂજ્ય બાપાશ્રીએ ત્યાં મધના 31ના રહસ્યાર્થમાં વાત કરી છે કે સર્વે કારણના પણ કારણ, એમ કે અનંત કોટી બ્રહ્માંડ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામના રોમ પ્રત્યે ઉડતા ફરે છે. તો એ સર્વેનું કારણ શ્રીજી મહારાજનું તેજ છે, અને શ્રીજી મહારાજ તે પોતાના તેજના પણ આધાર છે, કારણ છે. એટલે સર્વે કારણના પણ કારણ. અને બાપાશ્રીએ તો એમ સમજાવ્યું, એક કારણ અનાદિમુક્ત અને બીજું કારણ મહારાજ. શ્રીજી મહારાજ સર્વેના કારણ, સર્વે કારણના પણ કારણ, ને અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન. એટલે એમ કે શ્રીજી મહારાજનું તેજ જે અક્ષર, તેથી પણ શ્રીજી મહારાજ અતીત, અતીત કહેતા પર છે. આની ચોખવટ બાપાશ્રીએ ખૂબ સુંદર કરી છે. જે મધના 3જા વચનામૃતમાં ભ્રમથી પુરુષોત્તમ ભગવાન નોખા છે, આવા બધા જે શાસ્ત્રોમાં શબ્દ છે. શ્રીજી મહારાજના તેજથી શ્રીજી મહારાજ પર છે, શ્રીજી મહારાજ નોખા છે. આ બાપાશ્રીએ સ્પષ્ટતા એની એ કરી કે નોખા અને પર એનો અર્થ એમ સમજવો કે કાર્યકારણ ભાવે નોખા કીધા છે, આધાર આધેય ભાવે, શરીર શરીર ભાવે, દ્રષ્ટા દ્રશ્ય ભાવે, પણ સ્વામી સેવક ભાવે નોખા કીધા નથી. કારણ કે જે તેજ છે એ મૂર્તિનું છે, એટલે મૂર્તિથી જુદી વસ્તુ નથી, પણ કાર્યકારણ ભાવે નોખા કીધા છે. તો પછી જ્યારે પર કીધા, તો પરનો અર્થ શું? તો બાપાશ્રી આની ખૂબ સુંદર સ્પષ્ટતા કરી કે પર એટલે શ્રેષ્ઠ સમજવું. શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામથી પણ પર છે. એનો અર્થ શું કે અક્ષરધામથી કોઈ બીજી ભૂમિકા છે એમાં છે એવી વાત નથી. એમ આવા બધા રહસ્યો શ્રીજી મહારાજની ઈચ્છાથી બાપાશ્રીએ સમજાવ્યા. મહારાજની બહુ મોટી દયા છે સત્સંગ ઉપર, જીવો ઉપર, કે આ રહસ્યો જો સમજાવવામાં ના આવે તો પોતાની બુદ્ધિ બળે કેવી રીતે સમજાય. એટલે બાપાશ્રી આની સ્પષ્ટતા આ રીતે કરી કે અક્ષરાતીત, જે મધના 31ના રહસ્યાર્થમાં કરી. અને અક્ષરાતીત શબ્દ મહારાજે ઘણી બધી જગ્યાએ વાપર્યો છે, આપણે જાણીએ છીએ વચનામૃતમાં. એટલે અહીંયા ભગવદાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં, પ્રથમના 78માં 16મો પ્રશ્ન, એના ઉત્તરમાં શ્રીજી મહારાજ એમ વાત કરી, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન,
તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. આ મહિમાની વાત કરી. મહિમાના ઘણા બધા વચનામૃતો છે. આપણે લઈશું આજે જેટલા લઈ શકાય એટલા. ઘણા બધા વચનામૃતો છે અને દરેકમાં મહારાજે જુદી જુદી રીતે વાત કરી હોય, આ લોકના દ્રષ્ટાંત આપીને વાત કરી હોય, દેવોની ભૂમિકાઓને લઈને વાત કરી હોય, પોતાની જે સર્વશ્રેષ્ઠતા સર્વોપરિતા એ બતાવવા રૂપી મહિમાની એ રીતે વાત કરી હોય, પોતાના મુક્તોનું વર્ણન કર્યું હોય અને મુક્તોના પણ શ્રીજી મહારાજ આધાર છે એ રીતે વાત કરી હોય. જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે મહારાજે વાત કરી છે. એટલે અહીંયા મહારાજ કહે કે સર્વેની ઉત્પત્તિ ના કરતા, અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ ના કરતા છે અને એ બ્રહ્માંડોને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય મહારાજ કરે છે. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે. એ મહારાજ કે બ્રહ્માંડોને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. હવે આ શક્તિ જો પ્રથમના 72માં મહારાજ કે એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. ક્ષર અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર અક્ષર થકી ન્યારા છે. અક્ષર અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરે. શક્તિ કઈ? હવે શ્રી મહારાજે પોતાના તેજરૂપ જે અભેદ શક્તિ, એ શક્તિની મહારાજે વાત કરી છે પ્રથમના 72માં કે ક્ષર અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. એ જ વાત અહીંયા પ્રથમના 78માં કરી મહારાજ કે એ સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. બાપાશ્રીએ સારંગપુરના 5ના રહસ્યાર્થમાં અન્વય વ્યતિરેકપણું, જીવનું, ઈશ્વરનું, કહેતા પ્રકૃતિ પુરુષનું, અક્ષરનું અને પુરુષોત્તમનું, બરાબર. એ અન્વય વ્યતિરેકપણું છે એ અન્વય સ્વરૂપ જુદું હશે અને વ્યતિરેક સ્વરૂપ જુદું હશે. એ જે પ્રશ્ન છે રહસ્યાર્થમાં, એના ઉત્તરમાં બાપાશ્રીએ ખૂબ સુંદર એનું વર્ણન કર્યું છે કે જે શક્તિ છે તેને અન્વય સ્વરૂપ કહે છે અને શક્તિમાન છે તેને વ્યતિરેક સ્વરૂપ કહે છે. પણ એ બે સ્વરૂપો જુદા નથી. એટલે આ વચનામૃતોમાં ક્ષર અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે પ્રથમના 72માં. એ જ વાત મહારાજ અહીંયા ખરી કે બ્રહ્માંડોને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને એ ભગવાન પછી આગળ કીધું પ્રથમના 78માં, અને એ ભગવાન તો જેવા વ્યતિરેક થકા અન્વય છે અને અન્વય થકા સર્વેથી વ્યતિરેક છે. આ શબ્દનો અર્થ બાપાશ્રીએ ખૂબ સુંદર રીતે પ્રથમના 78માં સમજાવ્યો છે. ભગવાન જેવા અન્વય થકા વ્યતિરેક છે અને વ્યતિરેક થકા અન્વય છે. હવે કોઈને કહીએ, ઘણીવાર આપણે સંપ્રદાયમાં પણ ઘણા એનો અર્થ કરતા હોય છે. ભગવાન અન્વય થકા વ્યતિરેક છે, કહેતા પોતાના તે દ્વારા સર્વત્ર વ્યાપક છે, અંતર્યામીપણે એ અન્વયપણું છે અને પોતાના ધામમાં વ્યતિરેક જુદા છે. એ અન્વય થકા વ્યતિરેક અને વ્યતિરેક થકા અન્વય, તો કે ધામમાં વ્યતિરેક છે, બધા જગ્યાએ અન્વય પણ રહ્યા છે. આ તો એકનો એક જ ઉત્તર થયો, એમાં કંઈ વિશેષ કંઈ ઉત્તર થયો નહીં. એ બાપાશ્રીએ સમજાયું કે અન્વય થકા વ્યતિરેક અને વ્યતિરેક થકા અન્વય પોતાના અક્ષરધામ રૂપ તેજના સમૂહમાં નિત્ય દિવ્ય સિદ્ધ સ્વરૂપ પોતાના મુક્તોને પરમાનંદ ઉપજાવતા થકા વિરાજમાન છે. એ પોતાનું વ્યતિરેક સ્વરૂપ ત્યાં રહ્યા થકા અનંત બ્રહ્માંડોમાં પોતાના તેજ દ્વારા, પોતાની શક્તિ દ્વારા વ્યાપક છે. એ વ્યતિરેક થકા મહારાજ અન્વય છે. અને મહારાજ કે જેવા સિદ્ધસાવાળા છે, મહારાજે કાર્યાણીના 7માં કીધું કે આત્યંતિક પ્રલયને પામીને જે સિદ્ધશાને પામ્યો હોય તેની સર્વે ક્રિયાની વિશે કેવી દશા વર્તી હોય. મહારાજ કે જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય, પ્રકૃતિ પુરુષના કાર્યનો પ્રલય થઈ જાય, ત્યારે અક્ષરધામમાં જે દિવ્ય સ્વરૂપ બિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં સર્વત્ર દેખે. અને એ મૂર્તિ વિના અણુમાત્ર ભાષેની એ સિદ્ધ દશાનું લક્ષણ છે. લો, એટલે મહારાજ કહે કે સ્થાવર જંગમ જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય
એટલે મહારાજ કે સિદ્ધ સાવાળા મુક્તને અન્વય થકા વ્યતિરેક છે. કેમ કે શ્રીજી મહારાજ સર્વત્ર વ્યાપક પોતાના તેજ દ્વારા હોવા છતાં પણ જેને સાક્ષાત્કાર થયો છે, જે શ્રીજી મહારાજની મૂર્તિને અણુ અણુ પ્રત્યે મૂર્તિમાન જુએ છે, એના માટે અન્વય થકા વ્યતિરેક છે. આ અર્થ અદ્ભુત અર્થ બાપાશ્રીએ સમજાવ્યો. મહારાજે પણ એની વત્તાઉંદમાં ચોખવટ કરી છે, જે આપણે જોઈ, જેની સ્પષ્ટતા બાપાશ્રીએ કરી. એટલે પ્રથમના 78માં આગળ મહારાજે એમ કીધું, ફરી આપણે મુદ્દો લઈએ. મહારાજ કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, એ બ્રહ્માંડોને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને એ ભગવાન વ્યતિરેક થકા અન્વય છે અને અન્વય થકા વ્યતિરેક છે. અને જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા જ અણુ અણુ પ્રત્યે વિરાજમાન છે. આ કોની વાત કરી? મહારાજે પ્રથમના 13મા વચનામૃતમાં તો એમ કીધું કે મહારાજ કે ભગવાન પોતાની જે પુરુષ અને પ્રકૃતિ બે શક્તિઓ એ દ્વારા અનંત બ્રહ્માંડોમાં અંતર્યામીપણે વ્યાપીને રહ્યા છે. પ્રથમના 41માં કીધું કે પાત્રને તારતમ્યતાએ અક્ષરાદિકથી લઈને જીવકોટી સુધીમાં બધા વ્યાપીને રહ્યા છે. અંતર્યામીપણે અન્વયપણે તે દ્વારા વ્યાપીને રહ્યા છે. આ વાત આપણે જાણીએ છીએ. તો શ્રીજી મહારાજ તો પોતાના તેજ દ્વારા વ્યાપીને રહ્યા છે. મહારાજે મંદિરના 10મા વચનામૃતમાં કીધું કે એ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરીને સર્વત્ર વ્યાપક છે. જો શક્તિની વાત આવી, કઈ શક્તિ? તો કે બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ. આ બ્રહ્મ શું? બહુ ડીપમાં આપણે નથી જતા. મહારાજ કે એકરસ તેજ છે, એ નિરાકાર એકરસ તેજ. પ્રથમના 21માં નિરાકાર શબ્દ વાપર્યો ને મહારાજ. એ જ મહારાજ કે એકરસ તેજ છે. મદના 13મા વચનામૃતમાં કીધું તેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ તથા અક્ષરધામ કહીએ. કહેતા શ્રીજી મહારાજે પોતાના તેજ અક્ષરધામને બ્રહ્મ શબ્દથી મદના 10માં કીધા. એ બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરીને સર્વત્ર વ્યાપક છે. મહારાજ પોતાના તેજ દ્વારા સર્વત્ર વ્યાપક છે અને મૂર્તિમાન થકા સર્વેથી જુદા છે. અને બ્રહ્મ છે તે શું છે? તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે. સ્પષ્ટતા કરી દીધી. બ્રહ્મ શું છે? તો કે પુરુષોત્તમ ભગવાનની કિરણ. એ કિરણ રૂપ જે અક્ષરધામની જે કિરણ તે દ્વારા સર્વત્ર વ્યાપક છે, અન્વય સ્વરૂપ દ્વારા વ્યાપક છે. પણ પ્રથમના 78માં એમ કીધું કે જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ એટલે મનુષ્ય રૂપે જે એક પ્રગટ પ્રમાણ જે મનુષ્ય રૂપે દિવ્ય દર્શન આપતા હતા જીવ પ્રાણી માત્રને, એ વખતે મહારાજે જે પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા અણુ અણુ પ્રત્યે વિરાજમાન છે. પ્રશ્ન એવો છે કે જેવી પાસે બેઠે રહે તકા ભગવાનની બીક રહે છે, તેવી છેટે જઈએ તો પણ બીક કેવી રીતે રહે? તો મહારાજ કે જો ભગવાનનું એકાંતિક ભક્ત હોય તે આવી મર્યાદા રાખે કે ભગવાન તો જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા અણુ અણુ પ્રત્યે વિરાજમાન છે. શું? તો કે આસ્તિકપણાની વાત કરી. ભગવાન ક્યાં નથી? શ્રીજી મહારાજ સર્વત્ર પ્રત્યક્ષ છે. જેમ સિદ્ધસાવાળાને અણુ અણુ પ્રત્યે છે, એવી મર્યાદા જો એકાંતિક ભક્ત રાખે તેમને જેવી સ્થિતિ થાય, એ કહેવાનું તાત્પર્ય છે. અને એ પણ હકીકત છે કે મહારાજે કીધું ને પ્રથમના 68માં કે ભગવાને તો એમ કીધું છે કે અમારી મૂર્તિ છે અષ્ટ પ્રકારની કઈ છે, એમાં અમે સાક્ષાતપણે વિરાજમાન છે. મહારાજ કે કોઈ સિદ્ધ હોય ને એની પણ બધે વ્યાપવાની ગતિ હોય. સિદ્ધ પુરુષ હોય આપણા સત્સંગમાં, એ બીજાના અંતરનું જાણે, એમાં રહીને બધું કહે. તો એનામાં જો એટલું હોય, મહારાજ કીધું લોયાના 4થામાં એક ઘોડીઓ હોય, એ મહારાજ કે કોઈ આલોકનું મહારાજ કે કોઈ ઐશ્વર્ય પ્રતાપ જાણતો હોય, એમાં કેટલું સામર્થ્ય હોય. તો ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા તક આનંદ બ્રહ્માંડમાં દર્શન આપે, એમાં શું કહેવું? એટલે મહારાજે પોતાનો મહિમા કીધો કે અમે સદાય પ્રગટ ને પ્રત્યક્ષ છીએ અને અણુ અણુ પ્રત્યે વિરાજમાન છીએ. એવો જો મહારાજનો ભગવાનનો મહિમા જાણે અને જો ભગવાનનું પ્રત્યક્ષપણું અને પ્રગટપણું એવું જો જણાય તો લેશ માત્ર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ ન થાય અને ભગવાનની સતત મર્યાદા રહે. અને જેવી છેટે પાસે રહે બીક રહે છે, એવી છેટે રહે પણ બીક રહે. એ કહેવાપૂર્વક મહારાજ અહીંયા પોતાનો મહિમા કીધો છે. એટલે પોતાના ભક્ત માટેની વાત છે. જેમ મહારાજે લોયાના 15માં કીધું એ ગોપીઓના દ્રષ્ટાંત દ્વારા કે તમારા ચિત્તનો મારે વિશે નિરોધ થાય એટલે દેખાતો નથી પણ રહ્યો તો મૂર્તિમાન છો. એ પોતાના ભક્તની વાત કરી, એકાંતિકની વાત કરી કે આને વિશે મૂર્તિમાન રહ્યો છું. બાકી અનંત બ્રહ્માંડોને વિશે પોતાની શક્તિ જે બ્રહ્મ
મહારાજે મધના 10માં આપણે વાત કરી એ પ્રમાણે મહારાજ વ્યાપક છે. એટલે મહારાજ કે જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા અણુ પ્રત્યે વિરાજમાન છે. અને આ ભગવાન વિના સુખ પાંદડું પણ ફરવાને સમર્થ નથી. આ પ્રથમના 78માં 16ના પ્રશ્નોત્તરમાં મહારાજ આગળ વાત કરે છે કે આ ભગવાન વિના સુખ પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવું ભગવાનનો ભક્ત જો સમજે તો એને આ બધા જુદા જુદા મુદ્દા મહારાજે કીધા કે કેમ સમજે તો ભગવાનના ભક્તને જેમ છે પાસે રહી મર્યાદા રહે છે, છેટે જાય તો પણ મર્યાદા રહે. અને જે ભગવાનની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે. હવે મહારાજ આગળ વાત કરે છે કે જેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે, એમાં જીવોને સુખ દુઃખનો સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે. કેટલી જબરદસ્ત મહારાજે વાત કરી. શું વાત કરી કે ભગવાનની ઈચ્છાએ કરીને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે, બરાબર. અને જીવોને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થયા પછી જ્યારે સ્થિતિ થાય છે ત્યારે જીવોને જે સુખ દુઃખનો સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે. વાહ મહારાજ કે જો આવી રીતે મર્યાદા રહે તો કોઈ દિવસ કોઈને વિશે ઈર્ષા થાય. મહારાજ કે કોઈ દિવસ કોઈને વિશે એવો કલેશ ભાવ ન થાય કે કેમ આમ કેમ તેમ. ભગવાનની માયાએ કરીને કોઈ દિવસ અને વિપરીતપણો ન થાય. કેમ? કારણ કે એને એવી મર્યાદા રહે છે અને એવું આસ્તિકપણું રહે છે કે આ ભગવાનની ઈચ્છા વિના બીજું કાંઈ થતું. જીવોને જે સુખ દુઃખનો બ્રહ્માંડમાં સંબંધ થાય છે તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે. કેમ? કારણ કે ભગવાન પોતે કર્મફળ પ્રદાતા છે. એ કર્મફળ પ્રદાતા ભગવાન જીવ પ્રાણી માત્રને ના સુખ દુઃખ કર્મના ફળ પ્રમાણે ભોગવાવે છે. એ ભગવાનના હાથમાં છે. એવા જે ભગવાન પછી મહારાજ આગળ કહે છે તે જ્યારે જીવોના કલ્યાણાર્થે પૃથ્વીની વિશે પ્રગટ થાય ત્યારે પોતે ઘોડે ચડીને ફરે. મહારાજ પોતાની વાત કરે છે. પુરુષોત્તમ ભગવાન અહીંયા પ્રત્યક્ષ બિરાજમાન છું. મહારાજે પોતાની વાત કરી કે પોતે ઘોડે ચડીને ફરે ત્યારે એમ લાગે કે ઘોડો ભગવાનને ધરી રહ્યો છે. એક મુદ્દા કેવા જબરા કીધા છે મહારાજ. પણ મહારાજ કે એ તો ઘોડાના પણ આધાર છે. પછી આગળ વાત કરી અને મહારાજ કે પૃથ્વી પર બેઠા વિરાજમાન હોય, આસન નાખીને બેઠા હોય, ઢોલિયા પર બેઠા હોય, ગમે તે રીતે બેઠા હોય, મહારાજ ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે. પણ મહારાજ કહે તો સ્થાવર જંગમ પૃથ્વી, સ્થાવર જંગમ સર્વે પૃથ્વીના આધાર છે. એમ જણાય કે આ ભગવાન પૃથ્વી પર વિરાજમાન થઈ રહ્યા છે અને પૃથ્વી ભગવાનને ધરી રહી. વાસ્તવિકતા મહારાજ કે અમારી શક્તિ કરીને અમે પૃથ્વી તો શું અનંત બ્રહ્માંડોને ધરી રહ્યા છે, અમે ધરી રહ્યા છે. હમણાં જ આપણે વાત થઈ પ્રથમના 72માં. પછી મહારાજ આગળ કહે છે અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા વતે, દીવા વતે અથવા મશાલ વતે એ ભગવાનનું દર્શન થાય. અને સવારે મહારાજ કે દિવસથી ક્યારે થાય તો મહારાજ કે સૂર્ય વતે ભગવાનનું દર્શન થાય. પણ આ ભગવાન કેવા છે તો મહારાજ કે સૂર્ય ચંદ્રમાં અગ્નિ આદિ સર્વેને પ્રકાશના દાતા છે. આવી અદ્ભુત સામર્થ્ય હોવા છતાં પણ મહારાજ કે મનુષ્ય રૂપ થઈને મને દર્શન આપે છે. મહારાજ કે જો આવી રીતે ભગવાનનો મહિમા સમજે તો જેવી રીતે પાસે રહ્યા થકા ભગવાનની મર્યાદા રહે છે એવી છેટે જાય તો પણ મર્યાદા રહે. મહારાજ આવી વાત કે આવા મહિમાના તો ઘણા વચનામૃતો આપણે જાણીએ છીએ બધા. એમાંથી અત્યારે સમયના અનુરૂપ કેટલાક આપણે લઈશું. અને બાપાશ્રીએ પ્રથમના 15ના રહસ્યાર્થમાં આ જે મહિમાના વચનામૃતો છે એના રેફરન્સીસ ટાંક્યા છે. એ આપણે બધા જાણીએ છીએ. જે ના જાણતો હોય એ રિફર કરી શકે તો એમાંથી પણ ખ્યાલ આવે કે હો આટલા બધા વચનામૃતોમાં મહારાજે પોતાના મહિમાની વાત કરી છે એમ. એટલે પ્રથમના 15મા વચનામૃતમાં મહારાજે કીધું ને કે ભગવાનની મૂર્તિને અહીંયામાં ધારવી તેમાં કાયરપણું ન રાખે અને નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે. ભગવાનની મૂર્તિને ધારતા 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 વર્ષ થાય કે 100 વર્ષ થાય, પણ ભગવાનની મૂર્તિને ધારી પડી મૂકે નહીં. એવી રીતે જે વર્તો હોય તે એકાંતિક છે. અને મહારાજ કે ભગવાનની મૂર્તિને અહીંયામાં ધારતા થકા જે બુઢા ગાઢ સંકલ્પથી પોતાને ટાળ્યા ટળે ને તો મહારાજ કહે કે ભગવાન પોતાને પૂર્ણ કામ માનીને ભગવાનનો મહિમા સમજીને ગાઢ સંકલ્પને ખોટા
કરતો રહે અને એમને એમ ભગવાનની મૂર્તિને ધારતો રહે. એવી રીતે નિત્ય નવી શ્રદ્ધા રાખવાની જે વાત કરી એ રહસ્યાર્થમાં પ્રથમના 15ના રહસ્યાર્થમાં પ્રશ્ન છે, એક જ પ્રશ્ન છે કે ભગવાનની મૂર્તિને અહીંયામાં ધારવા માટે જે નિત્ય નવી શ્રદ્ધા રાખવાની કે નિત્ય નવી શ્રદ્ધા કેમ રહે. બાપાશ્રીએ 107 ને 145 બે વાતોમાં મહારાજ બાપાશ્રીએ વાત કરીને જે ચાલની સ્થિતિની વાત કરી કે ભગવાનની માળા, માનસી પૂજા, ધ્યાન આદિ પ્રસન્નતાના સાધન કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વર્તે. એ ચાલના લક્ષણ માટેની વાત કરી છે બાપાશ્રીએ જે વાત કરી છે એ વાત કરી. એટલે નિત્ય નવી શ્રદ્ધા કેમ સમજે તો વર્તે. તો બાપાશ્રીએ એનો ઉત્તર કર્યો પ્રથમના 15ના રહસ્યાર્થમાં કે ભગવાનનું જો મહિમા સમજાય, મહિમાએ કરીને નિત્ય નવી શ્રદ્ધા વર્તે. તો મહિમા કેમ સમજો? બાપાશ્રીએ ટૂંકમાં ત્યાં વર્ણન કર્યું છે. પછી વચનામૃતના રેફરન્સીસ આપ્યા છે કે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને જીવ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, મૂળક્ષરાદિક કોટીથી પર સમજે. એ સર્વેથી પર છે એમ સમજે અને સદા સાકાર મૂર્તિ સમજે. બીજું એ કીધું. ત્રીજું એમ કીધું કે સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. જે વાત કરી. ચોથી એમ કરી કે સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પણ એ સર્વેથી નિર્લેપ, એ સર્વેથી અસંગી, સર્વેથી નિર્વિકાર પોતાના ધામમાં સદાય વિરાજમાન છે. અને જીવ કોટીથી લઈને મૂળક્ષરાદિક સર્વે કોઈ પણ શ્રીજી મહારાજનો મહિમાના સામર્થ્યને પાર પામી શક્યા નથી ને પામતા નથી. અને સદાય સન્મુખ રહેનારા એવા પરમિકાંતિક મુક્તો, પોતાના સાધનપણાને પામેલા અને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તો, તે પણ જેના મહિમાનો અને સામર્થ્યનો સુખનો પાર પામી શકતા નથી. આવી અદ્ભુત સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણની જ્યારે જાણે, એનો વિચાર કરે ત્યારે એને અહોપણું રહે અને નિત્ય નવી શ્રદ્ધા ભગવાનની મૂર્તિ ધારવામાં રહે, ગાઢ સંકલ્પ ટળી જાય. આવી વાત બાપાશ્રીએ કરી છે. એનામાં ઘણા વચનામૃતોની રેફરન્સીસ એમાં આપ્યા છે અને વાત કરી છે કે આ બધા વચનામૃતોમાં જેઓ ભગવાનનો મહિમા કીધો છે એ ભગવાનના મહિમાનો વિચાર કરે તો ભગવાનની મૂર્તિ ધારવામાં નિત્ય નવી શ્રદ્ધા વર્તે. તો આપણે એમાંથી થોડો અત્યારે સમય પ્રમાણે આપણે વાત કરીએ. પહેલું પ્રથમનું 27મું વચનામૃત. મહારાજ કે ભગવાનને ભજવાની તો સર્વેની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. બાપાશ્રીએ પહેલાં તો એ સ્પષ્ટતા કરી કે આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. જ્યાં સુધી આવી સમજણ લક્ષાર્થ મહારાજ કે નથી થતી ત્યાં સુધી સર્વે પ્રકાર નથી થતા, તો મહારાજ કે મૂર્તિમાન નથી થતા ત્યાં સુધી અન્વયપણાનો સંબંધ પાત્રોની તારતમ્યતા પ્રમાણે રહે છે. જ્યાં પ્રથમના 41માં કીધું એમ. એટલે અહીંયા ભગવાનના એકાંતિક ભક્તોની સમજણ, જે મહિમારૂપી સમજણ છે એની વાત મહારાજે કરી. મહારાજ કે જે ભક્ત એમ સમજતો હોય કે આ ભગવાન કેવા છે, કહો કે જેની આ પૃથ્વી છે એ રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે. આપણે હમણાં જેમ વાત થઈ, અમુક મહારાજે આ લોકના દ્રષ્ટાંતો આપીને પોતાનો મહિમા કીધો હોય. આ વચનામૃતમાં લોહીના 17મા વચનામૃતમાં એવી રીતે મહારાજે મહિમા કીધો છે. બીજો પણ મહિમા કીધો છે અને અમુક જગ્યાએ બીજી રીતે મહિમા કીધો હોય. અનંત બ્રહ્માંડો ઉત્પત્ત્યાદિકના કરતા, સર્વે અવતારોના અવતારી, સર્વે કારણના કારણ, એવી રીતે વાત કરી હોય. એટલે મહારાજ અહીંયા વાત કરે છે અને આમ સર્વે સામાન્ય માણસોને પણ સમજી જાય. શું તો કહો આ બધા જે આશ્ચર્યો છે એ કેવા જબરદસ્ત છે. મહારાજ કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલે છે. આખા તારામંડળ મહારાજ કે જેનું રાખ્યું અધર રહ્યું છે. કયા આધારે રહ્યું છે? વિજ્ઞાનીઓ એમ કે ફલાણા સાયન્સને આધારે રહ્યું છે. એ જે હોય મહારાજ કે ભગવાનને ના ઐશ્વર્ય પ્રતાપને કારણે રહ્યું છે. મહારાજ કે સૂર્યચંદ્ર આદિક ઉદયસ્પણાને પામે છે. એ સર્વે પ્રકાશને કરે છે. ચંદ્રમાની કળા વધે ઘટે છે, ચંદ્રમાની કળા વધે ઘટે છે.
આકાશમાં અધર મહારાજ કે જળ રાખી મૂક્યું છે, અને વાદળામાં મહારાજ કે જુઓ ને ગાજવીજ થાય છે, આકાશમાં અધર જળ રાખી મૂક્યું. મહારાજ કે જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને હાથ પગ નાક કાન આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે. મહારાજ છેલ્લાના 39માં કીધું કે જુઓ ને ભગવાને આ લોકમાં, આ બ્રહ્માંડમાં કેવી અદ્ભુત સામર્થ્ય મહારાજ કે મૂકી છે, કે માણસમાંથી માણસ થાય, કીડામાંથી કીડો થાય, પશુમાંથી પશુ થાય, અને માણસના કોઈ એક અંગમાંથી કોઈ એક અંગનો ભંગ થાય, મહારાજ કે કહેતા કે તૂટી જાય તો એવું ને એવું કરવાને કોઈ સમર્થ થાય નહીં. કોઈ હાથ તૂટી ગયો તો આર્ટિફિશિયલ હાથ લગાડે, પગ તૂટ્યો તો આર્ટિફિશિયલ પગ લગાડે, પણ એની અંદર માંસપેશી, શીરા, ધમનીઓ, નાડીઓ, આ ને તે બધું ક્યાંથી લાવો? મહારાજ કે એવું ને એવું કરવાને કોઈ સમર્થ થાય નહીં. મહારાજ કે એવી મહારાજે ભગવાને કળા મૂકી છે. આવો મહિમા વિચારે તો પણ અહો થઈ જાય, કે આ બ્રહ્માંડમાં જ આટલા આશ્ચર્યો છે એમ. એટલે મહારાજે એ બધા આશ્ચર્યોની વાત કરી, અને એવી જ વાત લોયાના 17માં કરી. આને પેરેલલ છે એટલે આપણે લઈએ કે ધન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પંચ વિષયનો અભાવ કેમ થાય? મહારાજ કે વિષયનો અભાવ થવાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનો મહિમા છે, પછી આત્મનિષ્ઠાનો વૈરાગ્ય. મહારાજ કે મહિમા એમ સમજવો તો અહીંયા જેમ પ્રથમના 27માં વાત કરીને કે પૃથ્વી રાખી સ્થિર રહી છે, ડોલાવી ડોલે છે, ત્યાં પણ મહારાજે જ વાત કરી. ઔષધિઓ અને એમાં જે આગળ વિશેષ વાત કરીએ મહારાજ કે તારામંડળ સૂર્યચંદ્રાદિક પ્રકાશને કરે છે, બરાબર, અને ઔષધિઓ ઋતુને પામીને ફળે છે. મહારાજ કે જેના વરસાવે મેઘ વરસે છે, પાળ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહે છે, એ વાત પ્રથમના 27માં કરી. પણ અહીંયા મહારાજે લોયાના 17માં શું કીધું? સમુદ્ર મર્યાદા નથી લોપતા. વાત એવી જ કરી પણ જુદી રીતે કરી. અને મહારાજ કે જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, આ બધાને પોતાની શક્તિ કીધી. કાળ માયાદિક પોતાની શક્તિ છે. મહારાજ કે જે ભગવાનનો આવો મહિમા સમજતો હોય તેને એવું કેવું પદાર્થ છે, તે મહારાજ કે એવો કેવો વિષય છે જે બંધન કરે? ન જ કરે. કેમ? એવા કામ ક્રોધાદિક સ્વભાવ, સ્ત્રી ધનાદિક સ્વભાવ, પદાર્થ, સૂક્ષ્મ વસ્ત્ર યાદિક કોઈ મહારાજ કે એને બંધન નહીં. કારણ કે એણે તો સર્વે પદાર્થનું પરિમાણ કરી રાખ્યું કે મહારાજ કે અક્ષર તે આવા છે, અક્ષર સંબંધી સુખ તે આવું છે, પ્રકૃતિ પુરુષનું સુખ આવું છે, ગોલોકનું સુખ આવું છે, વૈકુંઠનું સુખ આવું છે, દેવલોકનું સુખ આવું છે, બ્રહ્મલોકનું સુખ આવું છે, સ્વર્ગનું સુખ આવું છે. મહારાજ કે એને સર્વેનું પરિમાણ કરી રાખ્યું છે કે આ બધાનું સુખ આવું છે, અને પુરુષોત્તમ ભગવાનનું સુખ આવું છે. એટલે મહારાજ કે કોઈ જગ્યાએ બંધાય નહીં. ક્યારે ના બંધાય? તો કે ભગવાનનો મહિમા આવી રીતે સમજે તો બંધાય. એટલે પ્રથમના 27માં મહારાજ કે આવી રીતે ભગવાનનો મહિમા સમજે, પછી ત્યાં 27માં આગળ વાત કરી. એવી રીતે મહારાજ કે અનંત આશ્ચર્ય થાય છે. એ આશ્ચર્યને આ પ્રગટ પ્રમાણે એવા જે ભગવાન પૂર્વે જે આશ્ચર્યો થઈ ગયા છે, હમણાં થાય છે. મહારાજ પોતાની વાત કરી, કહેતા મહારાજ કે અમે કરીએ છીએ, બીજા આશ્ચર્યો તો બીજા અવતારોએ કરી દીધા, અને હવે જે આશ્ચર્યો થશે તે સર્વે મને મળે આવે જે પ્રગટ ભગવાન તેના કર્યા સર્વે થાય છે. એમ જે સમજે મહારાજ કે ત્યારે બરાબર સમજ્યા કહેવાય. એ મહારાજે પોતાના મહિમાની વાત પ્રથમના 27માં કરી. પ્રથમનું 78મું વચનામૃત તો આપણે જોયું છે. બીજા ઘણા વચનામૃતોના રેફરન્સીસ બાપાશ્રી આપ્યા છે. પ્રથમનું 63મું છે. આપણે સારંગપુરનું પહેલું વચનામૃત અહીંયા એક મહિમા માટે લેવું છે. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે ને કે વિષયની નિવૃત્તિનું કારણ વૈરાગ્ય છે કે ભગવાનને વિશે પ્રીતિ છે? જેમ અહીંયા લોયાના 17માં કીધું ને પંચ વિષયનો અભાવ કેમ થાય? અહીંયા પ્રશ્ન પૂછ્યો કે વિષયની નિવૃત્તિનું કારણ વૈરાગ્ય છે કે ભગવાનને વિશે પ્રીતિ છે? જેમ પ્રથમના 73માં મહારાજે કીધું ને ત્યાં મહિમાની વાત કરી. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે વિષયની નિવૃત્તિનું કારણ મહારાજ કે આવી વાત સાંભળવી થઈ છે કે વૈરાગ્ય છે? ને મહારાજ કે વૈરાગ્ય તો એટલો ટકી શકે નહીં. જ્યારે આત્મજ્ઞાન હોય કે હું તો સચ્ચિદાનંદ રૂપ છું,
આત્મા છું, સચ્ચિદાનંદ છું, હું ક્યાં અને પિંડ બ્રહ્માંડ ક્યાં. મારા સ્વામી જે પુરુષોત્તમ તે તો સર્વના કારણ જે અક્ષર તે થકી પણ પર છે. મહારાજ કહેવા ભગવાનનો મહિમાએ સહિત જે આત્મજ્ઞાન એમાંથી જે વૈરાગ્ય પ્રગટ થાય એ વૈરાગ્ય મહારાજ કે વીજળીને જેવો અને વડવાના લગ્નના જેવો છે. મહારાજ કે કોઈ કાળે નાશ નથી પામતો. મહારાજે મહાત્મ્ય સહિત જે ભગવાનનું જ્ઞાન એની વાત કરી. એટલે જ અહીંયા સારંગપુરના પહેલા વચનામૃતમાં મહારાજ કે વિષયની નિવૃત્તિ થવાનું કારણ તો આત્મજ્ઞાન છે અને પછી મહાત્મ્ય સહિત ભગવાનનું જ્ઞાન છે. આત્મનિષ્ઠા છે અને મહાત્મ્ય સહિત ભગવાનનું જ્ઞાન છે. મહારાજ કે આત્મનિષ્ઠા તો એ કેવી રીતની જોઈએ? એવી રીતની જોઈએ તો મહારાજ કે આ દેહ તે જડ છે, હું ચૈતન્ય છું. આ દેહ છે તે નાશવંત છે, હું અવિનાશી છું. દેહ છે તે દુઃખરૂપ છે, હું આનંદરૂપ છું. એવી રીતે મહારાજ કે દેહને પોતાનું રૂપ કોઈ દિવસ માને જ નહીં, એવી રીતે સમજીને તો પછી મહારાજ કે કોઈ વિષયમાં પ્રીતિ એને થાય નહીં. અને ભગવાનનો મહિમા કેમ સમજવો? પછી મહિમાની મહારાજે વાત. મહારાજ કે હું આત્મા છું ને પ્રત્યક્ષ ભગવાન છે તે પરમાત્મા છે. મહિમાની વાત કરે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બ્રહ્મપુર અને અનંત અસંખ્ય બ્રહ્માંડના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જે બ્રહ્માદિક દેવ તે સર્વેના સ્વામી પ્રત્યક્ષ ભગવાન તે મને મળ્યા છે. પ્રત્યક્ષ ભગવાન કેવા છે? તો આ સર્વેના ધામી છે એ પ્રત્યક્ષ પ્રમાણ મને મળ્યા. તે મારા આત્માને વિશે પણ અખંડ બિરાજમાન છે. હવે મહારાજ આગળ કહે છે કે એ ભગવાનની મૂર્તિનું સુખ કેવું છે? તો મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને ભેળા વારી કરી ફેરીને નાખી દઈએ. અનંત કોટી મહારાજ કે એક ભગવાનના એક રોમમાં સુખ રહ્યું છે. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેવું સુખ રહ્યું છે તેવા અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગમાં પણ આવે નહીં. કેવી જબરદસ્ત મહારાજે વાત કરી. અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરીને નાખી દઈએ. કેમ? તો કે મહારાજ કે ભગવાનના એક નિમિષ માત્રનું દર્શન તેમાં આટલું સુખ મહારાજ રહ્યું છે. નિમિષ માત્ર દર્શનમાં આટલું સુખ રહ્યું છે અને મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેગા કરે તો એના કોટીમાં ભાગમાં પણ આવે નહીં. કોટીમાં ભાગમાં આવે તો કમ્પેરિઝન થઈ કહેવાય એમ, પણ કોટીમાં ભાગમાં આવે નહીં. બાપાશ્રીએ પ્રથમના 15ના રહસ્યાર્થમાં આ એક વાક્ય મૂક્યું છે કે અનંત મૂળક શ્રાદ્ધિક ના જે સુખ છે તે શ્રીજી મહારાજના એક રોમના કોટીમાં ભાગના પાસંગમાં પણ આવતા નથી. આવે છે તો કમ્પેરિઝન થઈ, પણ આવતા નથી. એટલે કમ્પેરિઝન જ નથી. શ્રીજી મહારાજ જોડે કોઈની કમ્પેરિઝન નથી. એટલે હા મહારાજે વાત કરી. મહારાજ કે આગળ કીધું કે મહારાજ કે ભગવાનના અક્ષરધામને આગળ બીજા બધા ધામોને નરક તુલ્ય મોક્ષ ધર્મને વિશે કહ્યા છે. આવો અદ્ભુત સામર્થ્ય, આવો મહિમા વિચારે અને પછી એમ વિચારે કે આવું ભગવાનનું સુખ, આવા ભગવાનને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ એમાં હું એને સીધ ઈચ્છું. મહારાજ કે આવી રીતે જ્યારે ભગવાનના આત્મનિષ્ઠાએ સહિત મહારાજ કે ભગવાનના જ્ઞાનનો વિચાર આવી રીતે કરે ત્યારે એમાંથી જે મહારાજ કે વૈરાગ્ય પ્રગટ થાય તેણે કરીને મહારાજ કે વિષયમાંથી નિવૃત્તિ થઈ જાય છે. મહારાજ કે એકલા વૈરાગ્ય કરીને નથી થતો. પ્રથમના 73માં જેમ ના પાડી ને, પણ મહાત્મ્ય સહિત જે જ્ઞાન તેણે સહિત મહારાજ કે જે આ વૈરાગ્ય છે એણે કરીને મહારાજ કે વિષયમાંથી નિવૃત્તિ થઈ જાય છે. અત્યારે સમય થઈ ગયો છે અને મહિમાના વચનામૃતો તો ઘણા છે, આપણે આગળ પછી લઈશું. તો અત્યારે સર્વે મુક્તો મહારાજ અનંત કોટી મુક્તો દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરી તેમની પ્રસન્નતા ઈચ્છી, આપ સર્વેનો રાજીપો ઈચ્છી હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે અનાદિમુખ સદગુરુ શ્રી મુનિ સ્વામીના દિવ્ય આશીર્વાદ વચન લઈ અને પછી 2 મિનિટ ધૂન કરીને આ સભાની પૂર્ણાહુતિ કરીશું. મહારાજે બ્રહ્માંડ ને પ્રશ્ન પૂછ્યો છે.
મહારાજ કે સ્વામી આ જીવમાં જીવ રહ્યો છે એ સાકાર છે કે નિરાકાર છે? તારે ભગવાન છે કે મારા જીવ તો સાકાર છે. તારે મહારાજ કે જીવ જો સાકાર હોય તો શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું છે બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ માત્રાર્ભુંચ ભવાર્ભુંચ યાત્રી ભગવાન પુરુષોત્તમ નારાયણે જયારે આ જગતની સૃષ્ટિ કરી તારે જીવને બુદ્ધિ ઇન્દ્રિયો મન પ્રાણ એ બધા સર્જી રહ્યા. એ જો સાકાર હોય તે શું કામ આવવું પડે? નિરાકાર જીવ હતો એને ભગવાન ભજવાડવો, વિષય ભોગવવાળો, પોતાનો મોક્ષ કરવાળો, ભગવાને આ દેહ ઇન્દ્રિયો સર્જીને જીવને આપેલા છે. એવા શાસ્ત્રના નિરાકાર છે પણ સાકાર જીવ નથી. તારે બ્રહ્માંડ ને કહ્યું કે મહારાજ જીવ જયારે ભગવાન ને ભજે છે અને ભગવાન ને ભજી મુક્ત દિશા પામે છે, અક્ષરધામ માં આવે છે, તારે અક્ષરધામ માં જે મુક્ત બધાય છે એ સાકાર છે કે નિરાકાર છે? એમ બ્રહ્માંડ મહારાજ ને કહ્યું. તારે મહારાજ કે અક્ષરધામ માં જે બધા મુક્ત છે તો સાકાર છે. તારે ભગવાન ને ભજીને જીવ જયારે ધામમાં જાય છે તારે એને ચૈતન્ય પ્રકૃતિ નો જીવ બંધાય છે. મહારાજ કે ચૈતન્ય પ્રકૃતિ નો ચૈતન્ય પ્રકૃતિ એટલે શું? જીવાત્મા છે એને ચૈતન્ય પ્રકૃતિ કહેવાય છે. અને આ માયાનું કાર્ય બધું જળ પ્રકૃતિ કહેવાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર એ બધા 24 રૂપો છે એ બધી જળ પ્રકૃતિ છે. અને આત્મા છે એ ચૈતન્ય પ્રકૃતિ છે. આ મનુષ્યના બધા દેહ છે એ જળ પ્રકૃતિના છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બંધાયેલા છે 24 સત્ય કરીને. અને એ ભગવાન ને ભગવાન ના મુક્ત ના દેહ છે એ ચૈતન્ય પ્રકૃતિના. ચૈતન્ય એટલે એ જીવાત્મા, જીવ જ સાકાર થઈ જાય. અને ભગવાન તો સદા જીવ સાકાર જ છે. ભગવાન ના કોઈ ચીજ તત્વ નથી. જેમ મહારાજ કે સાકર નું નાળિયેર કર્યું હોય, એ સાકર નો નાળિયેર કર્યું એમાં ચીટલી કોઈ કાચલી કઈ નીકળે ખરું? એ બધી સાકર જ હોય. તેમ ભગવાન બીજી મૂર્તિ એમાં કોઈ તત્વ નો ભાવ નથી. અને ભગવાન ના મુક્તિ છે એમાં પણ મારી ભાવ નથી. સાકર ના નાળિયેર જેવા દિવ્ય સાકાર છે. છતાં આ મનુષ્ય દેખવામાં આવે, માયાના જીવને દેખાડે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ